ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. હે જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. આપો જઈને શુભ ઉપદેશ જો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો. હે આપો
આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. 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 महिमा से तू जो भरा हुआ, ज्योति में सदा रहने वाला, मनुष्यों में होने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. आएगा यीशु आएगा, फिर से यीशु जग में तू आएगा. मनुष्यों में तूने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. भूमि आकाश में समा न सका, मंदिरों में तू रह न सका. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मन में हमारे घर तू बना. घर तू बना यीशु, घर तू बना, मनो में हमारे घर तू बना. चंद्र होकर चढ़नी में पैदा हुआ, मनो में हमारे घर तू बना. प्रेम में आकर तू ही बसा, लोगों को अपने लिए फिरा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. जलवा दिखा यीशु, जलवा दिखा, फिर से यीशु अपना जलवा दिखा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. तूने प्रार्थना सुनी, ऐसा कि तूने सहायता की. बाबुल में तूने बेदारी भेजी, अपने लोगों को फिर से दे रिहाई. दे रिहाई यीशु, दे रिहाई, अपने लोगों को फिर से दे रिहाई. बाबुल में तूने
से दे रिहाई। हमारा राजा है, तू ही मुक्ति दाता है, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ, जल्दी आ यीशु जल्दी आ। प्यारे प्रभु यीशु तू जल्दी आ, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ। કાઢવા મુજ પાપ રૂપી વેશ તમામ, પ્રભુ ઈસુ આવ્યો દુઃખને ઠામ, સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ, સ્તુતિ હો હરદમ હરદમ, સ્તુતિ હો હરદમ, સ્તંભ સહિત તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ. કાલ્વરી પર થયો તે કુરબાન, રુધિરની ધારથી છે આશીષ દાન, પાપી શું થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ, સ્તુતિ હો હરદમ હરદમ, સ્તુતિ હો હરદમ, સ્તંભ સહિત તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ. તેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્ચિત, મુક્ત કરે નિજ લોહી થકી, સ્તુતિ હો હરદમ. ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર સીએનઆઈ ગુજરાત ડાયોસિસની ઓનલાઈન આ સેવાના માટે ઈશ્વરનો આભાર માનતા આજના બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ. શરૂઆતની પ્રાર્થનામાં નમીએ, પ્રભુની પાસે સહાયની મદદ માંગીએ. પ્રાર્થના કરીએ. મહાન ગૌરવી પ્રેમાળ પરમેશ્વર પિતા, તમે મહાન છો અને તમે સામર્થ્યવાન ઈશ્વર છો. તમે સર્વશક્તિમાન ઈશ્વર છો. તમે સર્જનહાર છો, પાલનહાર છો, નિભાવનાર ઈશ્વર છો. અને તેથી પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. જીવતાઓની ભૂમિમાં અમને ગણ્યા અને આજના દિવસની પણ ભેટ આપી, અને વિશેષ કરીને સવારથી માંડીને અત્યાર સુધી તમે સંભાળ રાખી, સુરક્ષા અને સલામતીનો અનુભવ કરાવ્યો. તમારી સમક્ષતા સદૈવ જે આજ સુધી અમારી સાથે રાખી છે, આજે પણ
રાખી રહ્યા છો અને આજ સાંજ પર્યંત રાખીએ છીએ. અમે ધન્યવાદ કરીએ છીએ. એકવાર CNI ગુજરાત ડાયોસિસને માટે, અમારા બિશપ સાહેબને માટે, ઉપાધ્યક્ષ સાહેબને માટે, સેક્રેટરી સાહેબને માટે, ખજાનચી સાહેબને માટે, તમામ EC મેમ્બર્સ, CNI ગુજરાત ડાયોસિસના તાબા હેઠળની તમામ મંડળીઓમાં કાર્યરત તમામ ધર્મસેવકોને માટે, બાળક સાહેબોને માટે, ડીકન સાહેબોને માટે, સુવાર્તિકોને માટે, મિશનરી સાહેબોને માટે, વિશાળ CNI પરિવારના એક સભ્યને માટે અમે ધન્યવાદ આપીએ છીએ, આભાર માનીએ છીએ. CNI ગુજરાત ડાયોસિસની અભૂતપૂર્વ તમામ સેવાઓને માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. અને CNI ગુજરાત ડાયોસિસની આ અભૂતપૂર્વ સેવા એટલે કે ઓનલાઈન સેવાના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. કાર્યરત તમામ જુવાન દીકરા દીકરીઓને માટે, અમારી ટેકનોલોજી ટીમને માટે આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. આ દર્શન પ્રભુ તમે અમને આપ્યું, માન્ય બિશપ સાહેબને આપ્યું અને લાંબા વર્ષોની આ સેવાને તમે અત્યાર સુધી સફળ અને આશીર્વાદિત કરી છે. તમારા સેવક સેવિકાઓનો ઉપયોગ કરીને પ્રભુ આ સેવાને તમે આજ પર્યંત અવિરતપણે ચાલુ રાખી છે, આશીર્વાદિત કરી છે, સફળ કરી છે, ધન્યવાદ કરીએ છીએ. અને હવે પછીના સમયમાં પણ સતત તમારી કૃપા આ સેવાની સાથે રાખો. સેવામાં કાર્યરત એક જુવાન દીકરા દીકરીઓનો તમે ઉપયોગ કરો, તેમના તાલંતો, કૃપાદાનો, આવડતોનો પ્રભુ તમે ભરપૂરીપણે ઉપયોગ કરો. અને આ સેવા દ્વારા પ્રભુ દેશ પરદેશના અમારા તમામ વાલાઓને તમારા વચનો મારફતે, પ્રાર્થના મારફતે, સંગત મારફતે પ્રભુ તમે આનંદિત ને આશીર્વાદિત કરો, એવી ખાસ અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. આજની બાઇબલ સ્ટડીને, બાઇબલ અભ્યાસને, આ સંગતને પણ તમારા પ્રેમાળ હાથમાં સોંપીએ છીએ. તમારા બાળકો તરીકે અમે થોડો સમય તમારા વચનો મારફતે ઉત્તેજન પ્રાપ્ત કરીએ, શિક્ષણ પ્રાપ્ત કરીએ, અભ્યાસ કરીએ, ત્યારે તમારી કૃપાની યાચના કરીએ છીએ. ફરી એકવાર આ સંગતને તમારા પ્રેમાળ હાથમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના લીધે પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. આવો આપણે આજની બાઇબલ સ્ટડી એટલે કે બાઇબલ અભ્યાસની શરૂઆત કરતાં પ્રભુના વચનો તરફ જઈએ. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં પહેલો સમુએલ તેનો 31મો અધ્યાય અને તેની 1 થી 13મી કલમ એટલે કે અંત સુધી આપણે વાંચવા માટે પ્રયાસ કરીશું. ફરીથી એકવાર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં પહેલો સમુએલ તેનો 31મો અધ્યાય 1 થી અંત સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પાન નંબર 278 પર મળશે. ત્યાં ઈશ્વરનું જીવંત અને પવિત્ર વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હવે ફલિસ્તીઓએ ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. ઇઝરાયલના માણસો ફલિસ્તીઓની આગળ નાઠા ને ગિલબોઆ પર્વત પર કતલ થઈ પડ્યા. ફલિસ્તીઓએ સાઉલ તથા તેના દીકરાઓનો લગોલગ કેળો પકડ્યો અને ફલિસ્તીઓએ સાઉલના દીકરા યોનાથન, અમીનાદાબ તથા માલ્કીસુઆને મારી નાખ્યા. અને સાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું ને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો. અને ધનુર્ધારીઓને લીધે તે ઘણી સંકળામણમાં આવી પડ્યું. ત્યારે સાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું કે તારી તરવાર તાણીને મને વીંધી નાખ. રખેને આ 2 સુન્નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરે. પણ તેના શસ્ત્રવાહકે એમ કરવાની ના પાડી, કેમ કે તે ઘણો બીધો. ત્યારે સાઉલ પોતાની તરવાર લઈને તે પર પડ્યો. સાઉલને મુયેલો જોઈને તેનો શસ્ત્રવાહક પણ પોતાની તરવાર પર પડીને તેની સાથે મરણ પામ્યો. એ રીતે સાઉલ, તેના 3 દીકરા, તેનો શસ્ત્રવાહક તથા તેના સર્વ માણસો તે જ દિવસે સાથે મરણ પામ્યા. અને તે નીચાણની સામી બાજુના ઇઝરાયેલી માણસોએ તથા યર્દનની પેલી પારના લોકોએ જોયું કે ઇઝરાયેલના માણસો નાશે છે ને સાઉલ તથા તેના દીકરા મરણ પામ્યા છે. ત્યારે તેઓ નગરો તજી દઈને નાસી ગયા
અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા. બીજે દિવસે એમ બન્યું કે પલિસ્તીઓ લાશો પરથી વસ્ત્રાદિ ઉતારી લેવા આવ્યા. ત્યારે સાઉલ તથા તેના 3 દીકરાને તેઓએ ગિલબોઆ પર્વત પર પડેલા દીઠા. તેઓએ તેનું માથું કાપી લીધું તથા તેના શસ્ત્રો ઉતારી લઈને તે સમાચાર તેમના મૂર્તિ ગૃહમાં તથા લોકોમાં પ્રગટ કરવા સારું પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ હલકારા મોકલ્યા. તેઓએ તેના શસ્ત્રો આસ્તારોથના મંદિરમાં મૂક્યા અને તેની લાશ તેઓએ બેતસાનના કોટ પર ચોંટાડી. પલિસ્તીઓએ સાઉલના જે હાલ કર્યા હતા તે વિશે યાબેસ ગિલિયાદના રહેવાસીઓએ સાંભળ્યું. ત્યારે સઘળા બહાદુર પુરુષો ઉઠીને આખી રાત ચાલ્યા ને બેતસાનના કોટ પરથી સાઉલની લાશ તથા તેના દીકરાઓની લાશો તેઓ યાબેસમાં લઈ આવ્યા ને ત્યાં તેઓએ તેના હડકા લઈને યાબેસમાંના એસેલ વૃક્ષ તળે તે દાટ્યા ને 7 દિવસ સુધી ઉપવાસ કર્યો. આ ઈશ્વરનું જીવંત અને પવિત્ર વચન છે. ને ઈશ્વર તેના વાંચેલા સાંભળેલા વચનો પર પુષ્કળ આશીષ આપો. બાઇબલ અભ્યાસમાં આપણે આગળ વધીએ પહેલાં પ્રભુની સહાય તથા મદદ માંગીએ, પ્રાર્થના કરીએ. મહાન અને ગૌરવ ઈશ્વર, ફરી એકવાર તમારી પાસે અમે આવીએ છીએ, અમારા મસ્તકો નમાવીએ છીએ. તમારું અદ્ભુત ને પરાક્રમી વચન છે તમે અમારી માતૃભાષામાં અમને આપ્યું અને આજે પણ તે સુલભ અને સરળતાથી અમને પ્રાપ્ય છે. અને તેથી આ સમયનો સદુપયોગ કરતા એ વચનોનો ઊંડાણથી, મોકળાશથી, સહજતાથી અમે વાંચન, મનન, ચિંતન, અવલોકન અને અભ્યાસ કરીએ, મંથન કરીએ, તપાસ કરીએ. માટે કૃપા કરીને મારી સહાય તથા મદદ કરો. આજે બાઇબલ અભ્યાસમાં જે વચનો અમે વાંચ્યા છે એના સંદર્ભમાં એને અનુલક્ષીને બીજા પણ વચનો અમે જોવા માંગીએ છીએ. ત્યારે તમારી તરફ અમારા હાથ લંબાવીએ છીએ, અમારું હૃદય ઊંચું કરીએ છીએ, અમારી આંખો તમારી તરફ તાકીએ છીએ. કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો અને તમારા શાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું શોધન, મનન, ચિંતન, અવલોકન અને અભ્યાસ કરવા કૃપા કરીને મારી સૌની તમે સહાય તથા મદદ કરો. મુજબળ પાત્ર પણ તમારા હાથમાં સોંપાવું છું. મારા મુખના શબ્દો તમે બોલો અને અમારી સાથે વ્યવહાર કરો. અમે તમારા પ્રેમાળ હાથોમાં સોંપાય છે. પ્રભુ ઈશ્વરના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમુદ્ર નામમાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. અને ફરી એકવાર આજના બાઇબલ અભ્યાસ, બાઇબલ સ્ટડીને માટે માન્ય ગુજરાત ડાયોસિસ CNI ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ ધી રાઇટ રેવરન સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબ, જે CNI સિનડના આપણા ડેપ્યુટી મોડરેટર પણ છે, એની સાથે તમામ અધિકારીગણનો પણ આ સમયે આભાર માનું છું. ઈશ્વરનો આભાર માનું છું કે આ તક ફરીને એકવાર મને પ્રાપ્ત થઈ રહી છે. જે શાસ્ત્ર પાઠનું આપણે વાંચન કર્યું છે એ ઉપરાંત પણ સમુએલના પુસ્તકના શરૂઆતથી કેટલીક બાબતો તમારી આગળ મૂકવાના માટે પ્રયાસ કરીશ. અને આપ સર્વ જાણો છો કે અગત્યનું, મહત્ત્વનું, અસર ઉપજાવનારું અને અસર પાડનારું એક બહુ જ મોટું નામ, બહુ જ મોટું પાત્ર એટલે કે સાઉલ કે જે એક સમયે આગળના અધ્યાયોનો તમે અભ્યાસ કરશો, તપાસ કરશો, મનન કરશો તો તેના માટે ઘણું બધું આપ અભ્યાસ કરીને જોઈ શકો છો. એક સરવાળ પાત્ર કે જે સમયે તેને ઈશ્વરે પસંદ કર્યું, એ પાત્રને તેડું આપ્યું અથવા તો અલગ કર્યું અને જેનો અભિષેક કરવાની તૈયારી ચાલતી હતી, એવા સમયમાં એ પાત્ર સંતાઈ ગયું હતું. એટલું બધું એ નમ્ર અને પોતાની જાતને નાની ગણનારું એ પાત્ર
અને જેના સંદર્ભમાં પણ ઘણા બધા વચનો છે. જો કદાચ શક્ય બનશે તો હું આપવાના માટે, બતાવવાના માટે પ્રયાસ કરીશ. પણ એવું પાત્ર, એટલું મહાન અને મોટું પાત્ર, પણ કેટલીક નાની એવી બાબતો ને ધ્યાન પર ન લાવતા અથવા તો ધ્યાનમાં છે છતાં પણ એ તરફ દુર્લક્ષ સેવ્યું અને જે કરવાનું હતું એ બધું જ પડતું મૂકીને જે ન કરવાનું, જે નથી કરવાનું એ કરવા તરફ તેણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. અને એમ કહી શકાય કે શરૂઆતથી લઈને અંત સુધી જેનો મોટો, આટલું મોટું પાત્ર, આટલું મહાન પાત્ર પણ એનો મોટો નાશ થયો, એની પાછળ નાની ક્ષુલ્લક બાબતો તરફ તેણે ધ્યાન કેન્દ્રિત કર્યું. આ શાસ્ત્ર ભાગમાં એક બહુ જ અગત્યનો શબ્દ આવે છે અને તે તો છે મારું અપમાન. 31મા અધ્યાય, પહેલો સમુએલને તેના 31મા અધ્યાયની 4થી કલમના પાછલા ભાગમાં સાઉલ પોતે પોતાના શસ્ત્રવાહકને કહે છે કે તું મને તારી તરવાર તાણીને મારી નાખ, કે જેથી કરીને આ બે સુન્નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન ન કરે. અને એ અપમાન જે શબ્દ છે એ શરૂઆતથી જ એના જીવનમાં સીધી ને આડકતરી રીતે જાણે વણાઈ ગયેલો છે. ઈશ્વરે એક સામાન્ય વ્યક્તિ, સામાન્ય પાત્ર ન ગણ્ય એને ઇઝરાયલના પ્રથમ રાજાનું બહુમાન આપ્યું, સન્માન આપ્યું, માન આપ્યું, સ્થાન આપ્યું. ઇઝરાયલના પ્રથમ રાજા તરીકે જેને નિમ્યો, પસંદ કર્યો, અલગ કર્યો, સમુએલ જેવા યાજક અને મોટા ગજાના વ્યક્તિ, પ્રભુના સેવક ના હાથે જેને અભિષિક્ત કરવામાં આવ્યો છે, એવું પાત્ર એને એ પ્રથમ માન આપ્યું. એ પ્રથમ રાજા પણ કહી શકો, યાજક તરીકે પણ એની ભૂમિકા છે, સેવક તરીકે પણ એની ભૂમિકા છે, ન્યાયાધીશ તરીકે પણ તેની ભૂમિકા છે. આ પુસ્તકમાં મોટા ભાગે જે મહત્ત્વના પાત્રો છે એમાં પ્રભુના સેવક સમુએલ, સાઉલ અને દાઉદ. સમુએલ કે જે એ સમયના છેલ્લા ન્યાયાધીશ કહી શકાય, ઈશ્વરના યાચક કહી શકાય, પ્રબોધક કહી શકાય. સાઉલ કે જે ઇઝરાયલનો પ્રથમ રાજા, અભિષિક્ત રાજા, એવું મોટું પાત્ર. અને દાઉદ કે જેની સત્તાની હવે આ પુસ્તકના કેટલાક અધ્યાય બાદ તેની શરૂઆત થાય છે. એ ત્રણ બહુ જ મહત્ત્વના પાત્રો. પણ એમાં સાઉલ વિશે આપણે જોવા માંગીએ છીએ કે આટલું મહાન મોટું પાત્ર છતાં પણ એની આવી દશા કેમ થઈ, કઈ રીતે થઈ, તો એના સંદર્ભમાં આગળ વધીએ પહેલાં કેટલીક પૂર્વ ભૂમિકા તમારી આગળ મૂકવા માગું છું. અને એ તો સમુએલના પુસ્તકની જે શરૂઆત થાય છે એ જાણે કે ઇઝરાયલનો સંક્રાંતિ કાળ દર્શાવે છે. એની શરૂઆત ઇઝરાયલ દેશમાં ન્યાયાધીશોનો જમાનો હવે લગભગ પૂરો થાય છે અને દેશ હવે શાહીવાદમાં પ્રવેશી રહ્યો છે. ઇઝરાયલના રાષ્ટ્રીય જીવનમાંનો આ બહુ જ મોટો ફેરફાર, મેં કહ્યું એ પ્રમાણે 3 વ્યક્તિઓની આસપાસ ફરતો હોય અથવા તો ચક્રાઓ લેતો હોય, ઘૂમતો હોય એવું લાગે છે. અને એ છે સમુએલ, મહાન ન્યાયાધીશોમાંનો છેલ્લો ન્યાયાધીશ, સાઉલ, ઇઝરાયલનો પ્રથમ રાજા, અને દાઉદ એ સત્તા પર આવે એ પૂર્વેના એના પરાક્રમી કેટલાક મોટા કાર્યો સમુએલ અને સાઉલના વૃત્તાંતો સાથે સંકળાયેલા આ પુસ્તકમાં આપણે જોઈ શકીએ છીએ અથવા તો આપવામાં આવ્યા છે. જૂના કરારના બીજા ઐતિહાસિક પુસ્તકોની જેમ આ પુસ્તકનું ધ્યેય એ દર્શાવવાનું છે કે ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેવાથી, તેમની આજ્ઞા પાળવાથી અને એના પ્રત્યે વિશ્વાસુ રહેવાથી સફળતા મળે છે.
પછી કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ માણસ હોય, નાનું હોય કે મોટું હોય, એ મહત્ત્વનું નથી, પણ ઈશ્વર પર વિશ્વાસ રાખે, ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહે, ઈશ્વરની આજ્ઞાઓ પાળે તો સફળતા મળે છે. જ્યારે અનઆજ્ઞાંકિતપણું એ સંકટ લાવે છે, એ નાશ વહોતરે છે. એ માણસ ગમે તેટલી નાની કે મોટી હોય, મહાન કે નિમ્ન કક્ષાની હોય, પણ એ અનઆજ્ઞાંકિતપણા એ સંકટ લાવે છે અને તેની સાથે સાથે ઘણા લોકોના નાશનું કારણ અથવા તો નિમિત્ત બને છે. આ બાબત 2:30 પ્રભુ તરફથી એલીને પણ મળેલા સંદેશા દ્વારા સ્પષ્ટ જણાવી છે કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે. દેશમાં રાજાશાહી સ્થપાય એ બાબતે મિશ્ર લાગણી આપવામાં આવી છે. પ્રભુને જ ઇઝરાયલના ખરા રાજા તરીકે ગણવામાં આવતા હતા, સ્વીકાર્ય હતા, અને અત્યાર સુધી એ જ ચાલતું હતું. હવે લોકોએ આસપાસ દ્રષ્ટિ કરી કે આ દેશના લોકોને, પેલા રાજ્યના લોકોને રાજા છે અને બધો વહીવટ સરસ રીતે ચાલે છે, અમારે તો કોઈ રાજા નથી. પણ ઈશ્વર તેમના ખરા રાજા તરીકે ગણવામાં આવતા હતા, અને એ હતા, અને એ કાળજી પણ એ લેતા હતા. પણ લોકોની માંગણીને લીધે પ્રભુએ તેમને એક રાજા પસંદ કરી આપ્યો. આમ છતાં રાજા અને ઇઝરાયેલી પ્રજા ઈશ્વરની સર્વોપરી સત્તા અને ન્યાયને આધીન રહેતા હતા. બીજો અધ્યાયને 7-10 કલમ તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે, ઊંચ કે નીચ, ગરીબ કે તવંગર, સૌ લોકોને ન્યાય અને હક ઈશ્વરના નિયમોની આધીનતામાં જણાવવામાં આવતા હતા. અને આવા સમયમાં જે ન્યાયાધીશોની હવે જે સમય છે, એ સેવા છે, એ હવે પૂરી થતી આપણે જોઈ શકીએ છીએ. અને સાથે સાથે રાજાશાહીની શરૂઆત જોઈ શકીએ છીએ. લોકો જાણે એક રીતે ઈશ્વરની જે સત્તા છે, અધિકાર છે રાજા તરીકેનો, એનો જાણે અનાદર કરતા હોય તેમ બીજાઓ તરફ દ્રષ્ટિ કરીને પોતે વ્યવસ્થા માંગે છે, પોતાના માટે માનવીય રાજા માંગે છે. ઈશ્વર તેના સેવક મારફતે રાજા કેવો હોય, રાજા શું કરશે, કેવો અત્યાચાર વર્તાવશે, એ પણ સ્પષ્ટ લગભગ જો મારી ભૂલ ન થતી હોય તો 2 વાર તેમનું ધ્યાન એ તરફ કેન્દ્રિત કરે છે. પણ લોકોએ પોતાની માંગ ચાલુ રાખી અને આખરે ઈશ્વરે પ્રથમ રાજા તરીકે સાઉલને પસંદ કરીને તેમનો રાજા ઠરાવી આપે છે. અને ત્યાં સાઉલનો અભિષેક સમુએલ પ્રભુના સેવક મારફતે કરતા આપણે જોઈ શકીએ છીએ. શરૂઆતમાં જો સાઉલના વિશે આપણે જોઈએ તો મેં કહ્યું એ પ્રમાણે એ સંતાતો ને ગભરાતો એવો માણસ, અને જ્યારે તેનો અભિષેક કરવામાં આવે છે ત્યારે તે સંતાતો હતો. મારી સાથે જો તમે પુસ્તક ખોલો, પવિત્ર શાસ્ત્ર બાઇબલને હાથમાં રાખશો અને કેટલીક કલમો હું તમને બતાવીશ, એ જોવા માટે પ્રયાસ કરીશું, તો અભ્યાસમાં થોડો ઇન્ટરેસ્ટ પણ આવશે, રસ પણ આવશે, અને મહત્ત્વની બાબતો જે મારી આગળ ઈશ્વરે મૂકી છે એ ઈશ્વર તમને પણ આપણ સર્વને બતાવશે. પહેલો સમુએલ તેનો 10મો અધ્યાયને તેની 20મી કલમથી જો તમે આગળ જોશો તો ત્યાં લખ્યું છે, એમ સમુએલ ઇઝરાયલના સર્વ કુળોને નજીક લાવ્યો ત્યારે બિન્યામીનનું કુળ માન્ય થયું. હવે રાજાનો જે અભિષેક ચાલી રહ્યો છે, પસંદ કરવાની જે પ્રણાલિકા છે ને એમાં આ બધી પ્રોસેસ ચાલી રહી છે, એમાં ઇઝરાયલના સર્વ કુળોને નજીક લાવ્યો ત્યારે બિન્યામીનનું કુળ માન્ય થયું. પછી આગળ વધ્યા, પછી બિન્યામીનના કુળને તેઓના કુટુંબો વાર તે નજીક લાવ્યો ત્યારે માટ્રીનું કુટુંબ માન્ય થયું. ત્યાર પછી પણ આગળ વધ્યા તો ત્યાં લખ્યું છે કે પછી કીસનો દીકરો સાઉલ માન્ય થયો, પણ તેઓએ તેને શોધ્યો ત્યારે તે મળ્યો
નહીં. કારણ પણ ત્યાં આપવામાં આવ્યું છે 22મી કલમમાં, 10મો અધ્યાય 22મી કલમ. માટે તેઓએ યહોવાને વળી પૂછ્યું કે તે માણસ હજી આવ્યો છે કે નહીં? ત્યારે યહોવાએ ઉત્તર આપ્યો કે જુઓ, તે સામાનમાં સંતાયેલો છે. આ એ જ સાઉલ છે કે જે પોતાના બાપના ખોવાયેલા ગધેડાને શોધવાના માટે નીકળ્યો હતો. અને એ સાઉલ કે જેણે એ સમયે પોતાના બાપના કહ્યા પ્રમાણે ચાકરને લીધા, મોટો રસાલો લીધો હશે, અને પછી પોતાના બાપના ઘેટાને શોધતા એક પછી એક એમ 1, 2, 3 દેશ સુધી ફર્યો છે. જો 9મા અધ્યાયમાં તમે જુઓ, 4થી કલમમાં લખવામાં આવ્યું છે, પછી તેણે એફ્રાઈમનો પહાડી મુલક ઓળંગ્યો, તેમજ સાલિસા દેશ ઓળંગ્યો, પણ તેઓને તે જડ્યા નહીં. પછી તેઓએ સાલીમ દેશ ઓળંગ્યો, પણ તે ત્યાં નહોતા. પછી તેણે બિન્યામીનીઓનો દેશ ઓળંગ્યો, પણ તેઓને તે જડ્યા નહીં. એટલે કે 3 કરતાં પણ વધારે વિસ્તાર અથવા તો દેશ ત્યાં શબ્દ વાપર્યો છે. એટલું એ ફર્યા, 3 દિવસમાં એટલું બધું એ ફર્યા, ગધેડા શોધ્યા, પણ જડ્યા નહીં. એ સાઉલ કે જે એક સમયે અભિષિક્ત થયા પછી, પસંદ થયા પછી રાજાશાહીના કાર્યકાળમાંથી પસાર થઈ રહ્યો છે, એવા સમયમાં જે શરૂઆત એની પડતીની થાય છે, અને એ પણ આપણે એક પછી એક જોઈશું. પણ જે સાઉલ એક સમયે એ મેલી વિદ્યા જાણનાર સ્ત્રીની પાસે સલાહ લેવા જાય છે, માર્ગદર્શન મેળવવા માટે જાય છે. બહુ જ અઘરી ને કપરી વાત બહુ સંક્ષિપ્તમાં તમારી આગળ મૂકી રહ્યો છું. એ સાઉલનું શરૂઆતનું જીવન જુઓ, એ ચાકરની સાથે છે, પોતાના બાપના ગધેડા શોધી રહ્યો છે, અને એક વિસ્તારમાં છે, અને એ ચાકરને કહે છે 5મી કલમ કે હવે ઘણો બધો સમય થયો છે, હવે મારો બાપ એ ગધેડાની ચિંતા છોડીને મારી ને તારી આપણી ચિંતા કરીને રખેને આપણને શોધવાના માટે નીકળે. આપણે એક કામ કરીએ. જુઓ 6ઠ્ઠી કલમમાં બહુ સરસ વાત છે, 9મા અધ્યાયની 6ઠ્ઠી કલમ. તેણે તેને કહ્યું કે હવે જોને આ નગરમાં દેવનો એક ભક્ત રહે છે. એ પહેલાં સાઉલ પોતાની વાત ચાકરને કરે છે કે રખેને મારો બાપ ગધેડાની કાળજી છોડી દઈને આપણી ચિંતા કરવા લાગશે. અને ત્યારે ચાકર આ વાત તેની આગળ મૂકે છે કે તેણે તેને કહ્યું કે હવે જો ને આ નગરમાં દેવનો એક ભક્ત રહે છે, તે પ્રતિષ્ઠિત માણસ છે, તે જે કહે છે તે સર્વખચિત કરવું પડે છે. તો આપણે ત્યાં જઈએ, કદાચ આપણે કયે માર્ગે જવું તે આપણને તે કહી દેખાડશે ને. એ જ અધ્યાયમાં તમે 9મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે, 8મી કલમ પણ આપણે જોઈ લઈએ. તે ચાકરે સાઉલને પ્રત્યુત્તર આપ્યો કે જો મારી પાસે 5 એકલ રૂપું છે. કારણ કે સાઉલે કહ્યું કે આપણે ખાલી હાથે ના જવાય, કંઈક તો ભેટ લઈ જવાય, પ્રેમ ભેટ લઈ જવાય, આપણી ભાષામાં કવર. તો ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે આપણે ખાલી હાથે ન જવાય. ત્યારે ચાકર તેને કહે છે કે પ્રત્યુત્તર આપ્યું કે જો મારી પાસે 5 એકલ રૂપું છે, તે હું એ ઈશ્વર ભક્તને આપીશ કે આપણને આપણો માર્ગ બતાવે. પૂર્વે ઇઝરાયલમાં કોઈ દેવની સલાહ લેવાને જતો ત્યારે તે કહેતો કે ચાલો આપણે દ્રષ્ટા પાસે જઈએ. અને પછી દ્રષ્ટા શું છે એનું પણ ત્યાં વર્ણન નીચે કરવામાં આવ્યું છે કે કેમ કે હમણાં જે પ્રબોધક કહેવાય છે એ પૂર્વે દ્રષ્ટા કહેવાતા હતા. એ દ્રષ્ટાની સલાહ લેવા માટે ચાકરની સલાહથી સાઉલ એ તેની દ્રષ્ટાની એટલે કે પ્રબોધકની એટલે કે સમુએલની શોધ કરતાં કરતાં આગળ વધે છે. 10મી કલમ પણ જોઈ લઈએ. ત્યારે સાઉલે પોતાના ચાકરને કહ્યું, તે ઠીક કહ્યું, ચાલ આપણે જઈએ. ત્યારે જે નગરમાં તે ઈશ્વર ભક્ત હતો ત્યાં તેઓ ગયા, અને પછી તબક્કાવાર તેઓ સમુએલની પાસે પહોંચે છે. સમુએલને ઈશ્વરે અગાઉથી આ માણસ આવશે એનો ત્યારે અભિષેક કરવાનો છે, એ બધી વાત સમુએલને જણાવી રાખી છે. સાઉલ તેની પાસે પોતાના ચાકર અને રસાલા સાથે પહોંચે છે, એનો આવકાર થાય છે. પછી તેને રોકવામાં આવે છે, તેના માટે જમવાની, રહેવાની, સૂવાની બધી સગવડ કરવામાં આવે છે. 10મા અધ્યાયની 1લી જ કલમમાં એ આખો રસાલો આગળ વધી રહ્યો છે. સમુએલ, સાઉલ, ચાકર અને બીજા પણ કેટલીક વ્યક્તિઓ તેમની સાથે હશે.
સમુએલ તેને કહે છે કે ચાકરને વિદાય કર, કે મારે તને થોડીક વાત કરવી છે, દેવનું વચન સંભળાવવાનું છે. અને પછી ચાકરને રવાના કરે છે. બંને જણા ત્યાં થોભે છે. અને પહેલી જ કલમમાં 10મા અધ્યાયની પહેલી જ કલમમાં સમુએલે તેલની કુપ્પી લઈને તેમાંથી સાઉલના માથા પર તેલ રેડ્યું. એટલે કે અભિષેક એક રાજા તરીકે કરવામાં આવે છે. અને ત્યારબાદ પ્રબોધકોની મંડળીની જે ઉતરતી જોવામાં આવે છે, જેનું દર્શન થાય છે. સાઉલ પણ એ પ્રબોધકોની મંડળી જે ગાન તાન સાથે પ્રબોધ કરતા નીચે ઉતરી રહ્યા છે, તેમની સાથે એની અસર હેઠળ સાઉલ પણ પ્રબોધ કરતો થઈ જાય છે. અને પછી જે વાત નીકળી છે કે શું સાઉલ પ્રબોધકોમાં છે, અને તે પ્રબોધ કરી રહ્યો ત્યારે પછી તે ઉચ્ચ સ્થાને પહોંચ્યો. અને એ સાઉલ કે જે સમુએલ આ એકાંતમાં અભિષેક થયો, પણ હવે સર્વ લોકોની મધ્યે રાજા તરીકે તેને સંસ્થાપિત કરવાનો છે, સ્થાપિત કરવાનો છે. અને એવા સમયમાં જ્યારે એની શોધ કરવામાં આવે છે ત્યારે સંતાયો છે. અને યહોવા દેવ પોતે કહે છે કે જુઓ તે સામાનમાં સંતાયેલો છે. અને પછી તેને લાવવામાં આવે છે. સમુએલ તેને લોકોની આગળ ઊભો રાખે છે અને કહે છે, યહોવાએ જેને પસંદ કર્યો છે તેને તમે જુઓ છો, તેના જેવો સર્વ લોકોમાં બીજો કોઈ નથી. અને ત્યારે લોકોએ પુકાર કરીને કહ્યું કે રાજા ઘણું જીવો. અને એ સાઉલનો એ અભિષેક ત્યાં કરવામાં આવે છે, પસંદ કરવામાં આવે છે અને તેને સંસ્થાપિત કરવામાં આવે છે. અને એ સાઉલના માટે આગળ પણ લખ્યું છે 13માં, બધું નથી જોવા, ઘણું બધું છે, પણ સંક્ષિપ્તમાં આપણે ટૂંકમાં જોવા માટે પ્રયાસ કર્યો. 13મા અધ્યાયની શરૂઆતની કલમમાં લખ્યું છે, સાઉલે રાજ કરવા માંડ્યું ત્યારે તે 30 વર્ષની વયનો હતો અને તેણે 2 વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ કર્યું. બહુ ટૂંકો ગાળો, પણ શું કહેવાય કે બહુ જ એવી પરિસ્થિતિમાંથી એ પસાર થયો. અને સાથે સાથે એના જીવનમાં એવી ઘણી બધી બાબતો આવી કે જે કદાચ એણે ન કરવી જોઈતી હતી. આગળ વધીએ અને 16મા અધ્યાયમાં 15મા અધ્યાયની પણ કેટલીક વાતો જોઈએ. 13મા અધ્યાયમાં જે એના વિશે લખવામાં આવ્યું છે કે તેણે જ્યારે રાજ કરવા માંડ્યું ત્યારે તે 30 વર્ષની વયનો હતો. હવે રાજા છે એટલે યુદ્ધમાં પણ જવાનું થાય, લડાઈઓ લડવી પડે, પોતાના લોકોનું, પોતાના વિસ્તારનું, રાજ્યનું રક્ષણ પણ કરવાનું થાય. અને ફલિસ્તીઓ વારંવાર ચઢાઈઓ કરતા હતા, હુમલો કરતા હતા. અને આ પણ એવો સમય છે. પણ ત્યારે રાજાઓ યાજકોને, ઈશ્વરના સેવકોને, પ્રબોધકોને, જે શબ્દ દ્રષ્ટા, તેમને પૂછીને કાર્ય કરતા હતા. હવે આ એ સમય કે છે કે આ લડાઈનો માહોલ છે. એવા સમયમાં સમુએલે ખાસ કહ્યું પણ છે કે તમે આ સમયમાં મારી રાહ જોશો, હું આવવાનો છું. અને પછી આપણે યજ્ઞ, ધાન્યાર્પણ, જે કંઈ બાબતો યાજકીય ક્ષેત્રની આવે છે એ બધું કરીને પછી તમે આગળ વધો. પણ 13મા અધ્યાયની 8મી કલમથી તો 15મી કલમ સુધી તમે જોશો તો ત્યાં સાઉલ પોતે દહન્યાર્પણ આપતો આપણે જોઈ શકીએ છીએ. અને ત્યારબાદ સાઉલ પ્રવેશે છે, સમુએલ પ્રવેશે છે. અને 13મી કલમમાં, 13મા અધ્યાયની 13મી કલમમાં કહ્યું છે કે ત્યારે સમુએલે સાઉલને કહ્યું કે તે મૂર્ખાઈ કરી છે. તારા દેવ યહોવાએ તને જે આજ્ઞા આપી તે પાળી નથી. આ સાઉલની પડતી જે થઈ એની શરૂઆતનો ભાગ અહીંયાથી એની પડતીની શરૂઆત થાય છે. અને ત્યારબાદ તેની પાસે તેને જે શિક્ષા થાય છે પણ ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે હમણાં યહોવાએ ઇઝરાયલ પર તારું રાજ્ય સદાને માટે સ્થાપ્યું હોત, પણ હવે તારું રાજ્ય કાયમ રહેશે નહીં. યહોવાએ પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે
અને યહોવાએ પોતાના લોક પર સરદાર તરીકે તેની નિમણૂક કરી છે. હજુ હમણાં જ એનો અભિષેક થયો છે, હમણાં જ એ પસંદ કરવામાં આવ્યો છે, હમણાં જ એને અલગ કરવામાં આવ્યો છે, લોકોની આગળ રજૂ કરવામાં આવ્યું છે. એવું પાત્ર કે જેને ઈશ્વરે પ્રથમ રાજા અને એવું મોટું માન અને સ્થાન આપ્યું, એ ટૂંકા ગાળામાં ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને તરત એ પરિણામ પણ તેને જાણવા મળે છે કે હવે તેનું રાજ્ય કાયમ રહેશે નહીં. એની જગ્યાએ ઈશ્વરે પોતાનો મનગમતો માણસ પસંદ કરી લીધો છે, અલગ કરી દીધો છે અને હવે તે આગેવાની પૂરી પાડશે. અને એ બધી બાબતો થઈ રહી છે. હવે સાઉલને ખબર નથી કે એ માણસ કોણ છે, પણ ઈશ્વરે એ માણસની પસંદગી, મનગમતો માણસ એટલે કે દાઉદની પસંદગી કરી દીધી છે. અને એ જોતાં જોતાં આપણે આગળ વધીશું તો 15મા અધ્યાયમાં પણ કેટલીક બાબતો એવી બની છે કે સમુએલે સાઉલને કહ્યું કે યહોવાએ પોતાના લોક પર એટલે ઇઝરાયલ પર રાજા થવા તારું તને અભિષિક્ત કરવાને મને મોકલ્યો હતો, માટે હવે યહોવાના વચનની વાણી સાંભળ. 3જી કલમ, તો હવે તું જઈને અમાલેકને માર. ઈશ્વરની જે વાત પ્રબોધક મારફતે આવે છે અક્ષરશઃ પાડવાની હોય. અહીંયા કહેવામાં આવ્યું છે કે અમાલેકને માર, તેઓનું જે કંઈ હોય તેને પૂરેપૂરો નાશ કર. તેમના પર દયા લાવીશ નહીં, પણ પુરુષ તથા સ્ત્રી, બાળકો તેમજ ધાવણા, બળદ તથા ઘેટા, ઊંટ તથા ગધેડા એ સર્વને મારી નાખ. પણ આપણે જાણીએ છીએ, આપણે અભ્યાસીઓ છીએ અને તેથી 15મા અધ્યાયમાં જે બાબતો બને છે એનાથી આપણે પરિચિત છીએ. અમાલેકીઓનો પૂરેપૂરો નાશ કરવામાં નથી આવતો, પણ સારું સંક્ષિપ્તમાં કહીશ એટલે સમજણ પ્રમાણે કે સારું રાખી મૂકવામાં આવે છે અને પરિણામે ઈશ્વર ત્યાં બીજી વાર તેના પર નારાજ થાય છે. અને 10મી કલમ કહે છે, 15મા અધ્યાયની 10મી કલમ, સમુએલ પાસે યહોવાનું વચન આવ્યું કે મેં સાઉલને રાજા ઠરાવ્યો છે, એથી મને અનુતાપ થાય છે, મતલબ પસ્તાવો થાય છે, મને ખેદ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે. અને પછી દલીલો પણ સાઉલ કરે છે કે ના આમ હતું અને એટલા માટે આમ કર્યું. 21મી કલમમાં બહુ અગત્યની વાત લખવામાં આવી છે, પણ તારા દેવ યહોવા આગળ ગિલગાલમાં યજ્ઞ કરવા સારું નાશ નિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટા તથા બળદો લોકોએ લૂંટમાંથી રાખી મૂક્યા. ત્યારે સમુએલે કહ્યું કે પોતાની વાણી પડાયાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો ધન્યાર્પણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો યજ્ઞ કરતાં આજ્ઞા પાલન સારું છે અને ઘેટાની ચરબી કરતાં વચન માનવું સારું છે. જો મેં યજ્ઞ કરવા માટે આ બધું રાખી મૂક્યું છે, જે તે કરીને ઈશ્વર અને માટે આપણે યજ્ઞ કરી શકીએ. અને ત્યારે સમુએલ આ વચન ઉચ્ચારે છે અને ત્યાં પણ એ ફેલ થાય છે. એ જ શબ્દો 15મા અધ્યાયની છેલ્લી કલમના પાછલા ભાગમાં પણ લખવામાં આવ્યું છે કે સાઉલને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યાના લીધે યહોવાને અનુતાપ થાય છે. ઘણું બધું એના જીવનમાં આવી બધી બાબતો આવે છે. એના પરિણામે ઈશ્વરનો જે આત્મા તેની પાસેથી લઈ લેવામાં આવે છે. 16મા અધ્યાયમાં 14મી કલમમાં લખવામાં આવ્યું છે, હવે યહોવાનો આત્મા સાઉલ પાસેથી જતો રહ્યો હતો ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. હવે જ્યારે એને હેરાન કરતો હતો ત્યારે દાઉદની મદદ લેવામાં આવે છે. ત્યારે એને ખબર નથી કે આ મનગમતો માણસ છે, એણે રાજા તરીકે ઈશ્વરે પસંદ કર્યો છે, અલગ કર્યો છે, અભિષેક કરવાના છે અને હવે પછી એ આગેવાની આપવાના છે. પણ એ સંગીતનો જાણકાર છે દાઉદ, ઈશ્વર ભક્ત છે. જોકે એના જીવનમાં પણ એવી બધી બાબતો આવી, પણ સાઉલે પસ્તાવો કર્યો હોય એવું ક્યાંય જોવા મળતું નથી. 1-2 જગ્યાએ એ કબૂલ કરે છે કે મેં પાપ કર્યું છે, પણ પાપ કર્યું હોય, પસ્તાવો થયો હોય તો પછીની ભૂલ ન થવી જોઈતી હતી, પછી આવો મોટો નાશ ન થવો જોઈતો હતો. પણ એણે પસ્તાવો ઉપર છેલ્લી રીતે કર્યો છે, મનથી કે હૃદયથી એ ઈશ્વર પાસે પાછો પહોંચ્યો નથી. આ બધી બાબતોની ઉપરાંત પણ એક બહુ જ મોટું પાપ તેના દ્વારા થાય છે,
અને તે હું તમને પવિત્ર શાસ્ત્ર બાઇબલના સમુએલના પુસ્તકમાંથી જ બતાવવા માગું છું. અને એ તો છે પહેલો સમુએલ ને તેના 28મા અધ્યાયની જો તમે પહેલી કલમથી લઈને છેક 19મી કલમ સુધી શાસ્ત્ર અભ્યાસ કરશો તો ત્યાં એક બહુ જ મોટો અને અગત્યનો મહત્ત્વનો પ્રસંગ બનતો, દુઃખદ પ્રસંગ બનતો આપણે જોઈ શકીએ છીએ. એક ચાકરે તેને દ્રષ્ટા પાસે જવાની સલાહ આપી, પ્રબોધક પાસે જવાની સલાહ આપી. એ સલાહને અનુસર્યો, સમુએલ પાસે ગયો અને એનો અભિષેક પણ કરવામાં આવ્યો. એ જ માણસ આટલી હદે નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે, નિષ્ફળ જાય છે કે એ માણસ એક મેલી વિદ્યા જાણનાર સ્ત્રીની પાસે અગત્યના સમયે સલાહ લેવા માટે જાય છે. એ ઈશ્વરની રાહ જોઈ શક્યો હોત, એ હિંમત રાખીને ઈશ્વર પર વિશ્વાસ રાખીને એ ફલિસ્તીઓની સામે લડી શક્યો હોત, પણ તેણે પોતાનો મોટો નાશ વર્યો. આત્મહત્યા કરવાનો પાપ તેના દ્વારા થયું. એમાં આપણે આગળ વધીશું, પણ અત્યારે બહુ જ મોટી જે દુઃખદ બાબત તેના જીવનમાં છેલ્લે થઈ અને તે આ કે તે એ મેલી વિદ્યા જાણનાર સ્ત્રીની પાસે ઈશ્વર, જીવતા ઈશ્વરને પડતા મૂકીને દ્રષ્ટા, પ્રબોધકો અને તે દ્વારા ઈશ્વરની પાસે જવાને બદલે આવી સ્ત્રીની પાસે એ સલાહ લેવા માટે જાય છે. એ શાસ્ત્રનો એ ભાગનો જો તમે અભ્યાસ કરશો તો આપણને પ્રશ્ન પણ થાય કે શું આવી વ્યક્તિઓ, એટલે કે આવી વિદ્યા જાણનાર, ભૂતને સાધનાર એ વ્યક્તિઓ આટલી બધી શક્તિશાળી હોઈ શકે છે કે જે મન ભાવે તેને ઉપાડી લાવી શકે છે, ઉઠાડી લાવી શકે છે? પણ ના, જો તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે ઈશ્વરનો આત્મા સાઉલની પાસેથી જતો રહે છે ત્યારે ત્યાં મેં વાંચ્યું છે, તમે સાંભળ્યું હશે અને તમે ત્યાં અત્યારે પણ જોઈ શકો છો કે ત્યાં લખ્યું છે એ પ્રમાણે કે દેવ તરફથી દુષ્ટ આત્મા તેને આપવામાં આવ્યો, તેની પાસે મોકલવામાં આવ્યો, જે તેને હેરાન કરતો હતો. અને બીજે પણ ક્યાંક આ જ પુસ્તકનો તમે અભ્યાસ કરશો તો બીજે પણ ક્યાંક એ બાબતો તમે જોઈ શકો છો. ઈશ્વર માણસને સમજાવવાના માટે, આ સાઉલને સમજાવવાના માટે આવી વ્યક્તિઓનો પણ ઉપયોગ કરે છે. એના માટે સચોટ, વાસ્તવિક અને સ્પષ્ટ જો ઉદાહરણ અથવા તો દાખલો અથવા તો વ્યક્તિનો અભ્યાસ તમે કરવા માંગતો હો તો અયુબનું પુસ્તક તમે જુઓ. શેતાન ઈશ્વરની પરવાનગી વગર કશું કરી શકતો નથી. ઈશ્વર આવા પાત્રોનો પણ ઉપયોગ તેના લોકોની સાથે વ્યવહાર કરવા માટે અને તેને સમજાવવા માટે કરતા હોય છે. અહીંયા એ સ્ત્રીની પાસે એ વેશ પલટો કરીને જાય છે. એ સ્ત્રી તેને એ પણ યાદ કરાવે છે. અને 28મા અધ્યાયની ચોથી કલમ તમે જોશો, ચોથી કલમનો પાછલો વચલો ભાગ હું વાંચીશ. એટલે તેના પોતાના જ નગરમાં દાટ્યો હતો. સાઉલે ભૂવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા. એ જ માણસ કે જેણે આવી વ્યક્તિઓને, જાદુગરોને, ભૂવાને, જંતર મંતર, ધંતર, અંધશ્રદ્ધા ફેલાવનાર વ્યક્તિઓને કાઢી મૂક્યા હતા, એ જ વ્યક્તિ આવી વ્યક્તિઓને શોધીને તેની પાસે જાય છે. સાઉલે 5મી કલમમાં લખ્યું છે, સાઉલે ફલિસ્તીઓનું સૈન્ય જોયું ત્યારે તે બીધો, તેનું હૈયું બહુ થરથરવા લાગ્યું. સાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે પ્રબોધકની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહીં, કારણ કે આજ્ઞાનું ઉલ્લંઘન, દેવનો આત્મા જતો રહ્યો છે અને હવે વાણી સંભળાતી નથી. અને તેથી એ રાહ જોવાને બદલે, ઈશ્વરની પાસે પોતાના પાપોની કબૂલાત કરવાને બદલે, આજ્ઞાની ઉલ્લંઘનની વાત મૂકવાને બદલે અને પસ્તાવો કરવાને બદલે એ અભિવ્યક્તિની પાસે સલાહ પૂછવા માટે જાય છે. 7મી કલમ. ત્યારે સાઉલે પોતાના ચાકરોને કહ્યું કે મેલી વિદ્યા જાણનાર કોઈ સ્ત્રીને મારી સારું શોધી કાઢો.
કે હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં. તેના ચાકરોએ તેને કહ્યું કે જો એન્દોરમાં મેલી વિદ્યા જાણનારી એક સ્ત્રી છે. સાઉલે વેશ બદલવાને જુદા વસ્ત્રો પહેર્યા. તે તથા તેની સાથે 2 માણસો ચાલીને રાત્રે તે સ્ત્રીની પાસે ગયા. તેણે તેને કહ્યું કે કૃપા કરીને તારા સાધેલા ભૂતની મદદથી મારું ભવિષ્ય જો. કેટલું દુઃખદ, કેટલું કરુણ. જેનું નામ હું તને કહું તેને મારે સારું હાજર કર. તે સ્ત્રીએ તેને કહ્યું કે જો સાઉલે શું કર્યું છે તે તું જાણે છે. એ સ્ત્રી એને યાદ કરાવે છે ઉપરની વાત કે સાઉલે જાદુગરોને, મેલી વિદ્યા જાણનારાઓને, ધંતર મંતર કરનારા એ ભુવા જાગરિયાઓને હાંકી કાઢ્યા છે, દૂર કર્યા છે. અને એ સ્ત્રી એને યાદ કરાવે છે જો સાઉલે શું કર્યું છે તે તું જાણે છે. એટલે કે તેણે ભુવાઓને તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે. તો મને મારી નંખાવા માટે તું મને ફાંદામાં પડવા કેમ માંગે છે? અને ત્યારે સાઉલ તેને ગેરંટી આપે છે, ખાતરી આપે છે કે તને કંઈ નહીં થાય, તું હું કહું એમ કર. અને પછી સમુએલની વાત આવે છે અને તેને ઉઠાડવામાં પણ આવે છે, ઉઠાડી લાવવામાં આવે છે. અને ત્યારે એ સ્ત્રીને ખબર પણ પડે છે કે આ સાઉલ છે. ભલે વેશ પલટો કરીને આવ્યો છે, પણ આ સાઉલ છે. ઈશ્વર આવી વ્યક્તિઓનો પણ માણસની સાથે વ્યવહાર કરવા માટે કરતા હોય છે. એવું નથી કે એ જે મેલી વિદ્યા જાણનાર સ્ત્રી છે, એ દંતર મંતર કરનાર સ્ત્રી છે, એ જાદુગરની સ્ત્રી છે, એની પાસે એટલી બધી શક્તિ છે. ના, ઈશ્વર એ સત્તાને અધિકાર આપે છે. જેમ દેવનો આત્મા સાઉલની પાસેથી જતો રહ્યો, દુષ્ટ આત્મા આપવામાં આવ્યો, એ જ રીતનું આ કાર્ય છે. અને ત્યાં એની સાથે વ્યવહાર પણ કરવામાં આવે છે. અને એ સમુએલ જ છે. 14મી કલમ. તેણે તેને પૂછ્યું કે તેનો દેખાવ કેવો છે. એટલે એને વર્ણન કર્યું. એટલે ચિત્ર પરથી જ ખબર પડી જાય કે આ તો સમુએલ છે. એ સાક્ષી જુઓ પ્રભુના સેવકોની. ભૂમિ સુધી નમીને તેણે પ્રણામ કર્યા. સમુએલે સાઉલને પૂછ્યું કે તે શા માટે મને ઉઠાડી લાવીને હેરાન કર્યો છે? સાઉલે ઉત્તર આપ્યો કે હું ઘણા સંકટમાં આવી પડ્યો છું, કેમ કે ફલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે. દેવ મારી પાસેથી જતો રહ્યો છે. પોતે સ્વીકાર કરે છે કે દેવ મારી પાસેથી જતો રહ્યો છે. પ્રબોધકો મારફતે, સ્વપ્ન મારફતે મને હવે ઉત્તર આપતો નથી. ધીરજ ખૂટી જાય છે, નિષ્ફળ જાય છે. અને એનું પરિણામ જે મેં બતાવવા માટે પ્રયાસ કર્યો છે સંક્ષિપ્તમાં, કે આજ્ઞાનું ઉલ્લંઘન, ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, ઉઠાપવામાં આવે છે, વિશ્વાસ કરવામાં નથી આવતો, ત્યારે શું પરિણામ આવે છે? આવી મહત્ત્વની, અગત્યની, કી પર્સન, અસર પાડનાર વ્યક્તિ જો આવા સંકજામાં પડતી હોય અને નિષ્ફળ જતી હોય તો ભલા ભાઈ બહેનો, હું ને તમે તો કોઈ જ વિશ્વાસમાં નથી. અને તેથી મારે તમારે કેટલી કાળજી રાખવી જોઈએ એ અભ્યાસનો વિષય છે, આત્મચિંતનનો વિષય છે, આત્મ તપાસનો વિષય છે. અને તેથી આ પાત્ર ભલે નકારાત્મક લાગે, નેગેટિવ લાગે, પણ આપણા માટે એક પડકારજનક બાબત મૂકે છે, આદર્શ મૂકે છે, નમૂનો મૂકે છે અને આપણને શીખવે છે કે તમે કાળજી રાખો. અને હવે આપણે છેલ્લા આપણા શાસ્ત્ર ભાગમાંથી પણ કેટલીક બાબતો જોવાના માટે પ્રયાસ કરીશ. ગિલ્બોઆ પર્વતની વાત, ફલિસ્તીઓનું ટોળું, ફલિસ્તીઓનો હુમલો, ફલિસ્તીઓએ બરાબર ઘોરામ મચાવ્યો છે અને ઇઝરાયેલી પ્રજા નાસી ગઈ છે. સાઉલ અને તેના 3 દીકરા નામ જો ત્યાં આપવામાં આવ્યું છે અને તે નો હવે કચ્ચરઘાણ કાઢી નાખ્યો છે. ધનુર્ધારીઓએ તેને હેરાન કર્યો છે, એટલે કે તીર પણ વાગ્યું છે. અને એવી અસહ્ય દારૂણ પરિસ્થિતિમાં, નિષ્ફળતા ભરી પરિસ્થિતિમાં સાઉલ પોતાના શસ્ત્રવાહકને કહે છે કે તારી તરવાર કાઢ અને મને વિધિ નાખ. રખેને આ 2 સુન્નતીઓ આવીને મને વિધિ રાખીને મારું અપમાન કરે, પણ તેના શસ્ત્રવાહકે એમ ન કરવા ચાહ્યું અને તેણે ના પાડી અને તે બીધો, કારણ કે એ અભિષિક્ત છે. જુઓ, દાઉદને પણ ઘણી બધી તક મળી છે. દાઉદને વિના કારણે એ રંજાડતો હતો, કોઈ જ કારણ નથી. માત્ર એક નાની ઈર્ષા પેલા રાસડાથી કે સાઉલે સહસ્ત્રોને માર્યા અને દાઉદે 10 સહસ્ત્રોને માર્યા.
એટલે કે તેને હજારોનું માન આપ્યું સાઉલને અને દાઉદને લાખોનું માન મળ્યું. તો એના બદલે સાઉલે દાઉદને શાબાશી આપવાની હતી, એની ઈર્ષા કે અદેખાઈ કરવાની નહોતી. આપણે ઘણી બધી વખત આવું કરીએ છીએ. નાની વ્યક્તિ જ્યારે એક પછી એક તબક્કાવાર સીડીઓ ચડીને આગળ વધતી હોય તો એને જ કેમ બધું, એને જ કેમ સારું સારું મળે છે, એમ આપણે ઈર્ષા કરીએ છીએ. અને ઈર્ષાનું પરિણામ શું આવે છે એ આપણે જાણીએ છીએ. સાઉલનું પાત્ર આપણી આગળ ઈશ્વરે મૂકેલું છે, એ આપણા માટે મોટો પડકાર છે. અને તેથી ઈર્ષા અદેખાઈ બહુ જ નાની લાગતી હોય, બહુ જ શુલ્લક લાગતી હોય. સાઉલ વિના કારણે ઈશ્વરે તેને માન સ્થાન આપ્યું, સન્માન આપ્યો, પ્રથમ રાજા તરીકેનું એ માન આપ્યું. એ ભોગવવાને બદલે, એ રાજ કરવાને બદલે, ઈશ્વરની આજ્ઞાને માનવાને બદલે કોઈ જ પણ કારણ વગર વિના કારણે એ દેવના અભિષેક એ દાઉદની પાછળ એ પડ્યો છે. અને દાઉદને ઘણી બધી તક મળે છે. આગળ તમે અભ્યાસ કરશો પાછળના અધ્યાયોનો તો દાઉદને ઘણી બધી તક મળે છે એ ગુફામાં. અને એક સમયે દાઉદની જ પાછળ 3000 કરતાં વધારે સૈન્ય લઈને પડેલા સાઉલ અને તેનો ચંબો લઈ લેવામાં આવે છે, તેનો ભાલો લઈ લેવામાં આવે છે. અને ત્યારે પણ એને કહેવામાં આવે છે કે તું આ બધું કામ કેમ કરે છે, હું તારી દૃષ્ટિમાં ચાંચળ છું. આટલી નમ્રતા દાઉદ તેના તરફ દાખવે છે. અને એમ છતાં પણ એ માણસ ઈર્ષાને અદેખાઈને કારણે વિના કારણે એની પાછળ પડે છે. બધું જ પડતું મૂકીને આ એક વ્યક્તિની પાછળ એ બધું મૂકે છે. અને એનું પરિણામ શું આવે છે? ફલિસ્તીઓ જે વારંવાર તેમની પર હુમલા કરે છે, યુદ્ધ કરવા માટે, તેમને હેરાન કરવા માટે, તેમનું રાજ્ય પડાવી લેવા માટે. હવે આ સમયે, અંત સમયે સાઉલના જીવનનો એનો તો નાશ થાય જ છે, એની સાથે સાથે એના 3 દીકરાઓનો, તેના કુટુંબનો અને ઇઝરાયેલી પ્રજાની પણ પડતી દશા. ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન જ્યારે થાય છે, માણસને ઈર્ષા અને અદેખાઈ જ્યારે થાય છે, ત્યારે તેનું પરિણામ શું આવે છે એ આપણને સાઉલ તેના જીવન મારફતે બતાવે છે. એ કહે છે કે રખીને આ 2 સુન્નતીઓ આવીને મને વિંધી રાખીને મારું અપમાન કરે, પણ તેના શસ્ત્ર વાકે ના પાડી. અને પછી છેલ્લે સાઉલ શું કરે છે? એની જ તરવાર પર પડીને તે પોતાના નાશ વળે છે, એટલે કે આત્મહત્યા કરવાનું પાપ. ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન, ઈર્ષા અદેખાઈનું પાપ, આત્મહત્યાનું પાપ. અને જો કદાચ વધારે ઊંડાણથી અભ્યાસ કરો, ઉતરો, તો બીજાને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવાનું પણ પાપ તેના દ્વારા થયું. એટલે કે એ તો પોતાની તરવાર પર પડીને મરણ પામ્યો જ, આત્મહત્યા કરી જ. એ બીકે એનો શસ્ત્રવાહક પણ પોતાની તરવાર પર પડીને ત્યાં જ મરણ પામે છે. એટલે કે બીજાને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવાનું પણ પાપ એ સાઉલ દ્વારા થાય છે. અને પછી બીજી પણ ઘણી બધી વાતો છે, પણ ત્યાં બહુ જ મોટી ને ભયંકર જે વાત છે એ તો એ છે 9મી કલમથી 8મી કલમથી આગળ, કે ફલિસ્તીઓ પાછા આવે છે. આ બધાની લાશો તેમણે જોઈ. સાઉલનું માથું ધડથી જુદું કરી દેવામાં આવે છે. અને તેના 3 દીકરા સાઉલને લઈ જઈને એ કોટ પર ટાંગવામાં આવે છે. કેટલું ભયંકર કહી શકાય. આવો મોટો નાશ વાલાઓ આવી મોટી વ્યક્તિનો ન હોઈ શકે. પણ જો આપણે ધ્યાન ન આપીએ, જો આપણે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ, ઈશ્વરની આજ્ઞા ઉઠાપીએ, આપણામાં ઈર્ષા, અદેખાઈ, નકારાત્મક બાબતો, એવી પાપમય પરિસ્થિતિઓ હોય તો આ પરિણામ આવી શકે છે. અને તેથી ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે 10મી કલમ, તેઓએ તેના શસ્ત્રો આસ્તારોતના મંદિરમાં મૂક્યા. તેની લાશ તેઓએ બેત-શાનના કોટ પર ચોંટાડી. ફલિસ્તીઓએ સાઉલના જે હાલ કર્યા હતા તે વિશે યાબેસ ગિલિયાદના લોકો 11મા અધ્યાયનો અભ્યાસ કરે ત્યાં સાઉલે આ લોકોના માટે બહુ સારું કામ કર્યું હતું. અમાલેકીઓથી તેઓનો બચાવ કર્યો હતો અને એ કદી તેઓ ભૂલ્યા નહીં.
આવા ભયંકર સમયમાં પણ એ લોકો પરિસ્થિતિઓની બીક હોવા છતાં પણ ચાલીને આ લોકોની પાસે, એ કોર્ટની પાસે આવે છે, જીવના જોખમે તેમની લાશો ઉતારે છે, મેળવે છે ને લઈને જાય છે અને પછી તેમની અંતિમ વિધિ કરવામાં આવે છે. ઇઝરાયલમાં કદી અગ્નિદાહ આપવામાં આવતો નહોતો, પણ કદાચ કલ્પના કરી શકાય કે એ હદ સુધી તેમની લાશોને વિકૃત કરી દેવામાં આવી હોય કે જેથી કરીને સ્થળ પર જ તેમની અંતિમ વિધિ કરી દેવામાં આવી. બીજી પણ એક બાબત છે કે રખેને પલિસ્તીઓ એ દાટેલી લાશોને પાછા કાઢીને તેમનું અપમાન કરે, અપમાનજનક પરિસ્થિતિમાં મૂકે અને એ બીકે પણ તેમણે તેમનો અગ્નિ સંસ્કાર કર્યો હોઈ શકે છે. પણ ત્યાર પછી એ જે હાડકાં અગ્નિદાહ આપ્યા પછી પણ એ હાડકાં બચે છે, તેમને લઈ જઈને ત્યાં 13મી કલમમાં લખવામાં આવ્યું છે, 13મા અધ્યાયની 13મી કલમ, તેઓએ તેના હાડકાં લઈને યાબેશમાંના એસેલ વૃક્ષ તળે દાટ્યા અને 7 દિવસ સુધી ઉપવાસ કર્યો. કેટલો મોટો નાશ, કેટલું ભયંકર પરિણામ. ઈશ્વરની આજ્ઞા પાડી હોત, પોતાના જ જુવાનને કદાચ ઈર્ષા ન કરતા તેને શાબાશી આપી હોત કે શાબાશ, વેલ ડન દાઉદ, કીપ ઇટ અપ, ચાલુ રાખ અને આગળ વધ, તો હજી પણ એનું માન સ્થાન કદાચ આનાથી પણ ઊંચું વધી જાય. પણ તેને ઈર્ષા કરી અને આખું જીવન, અને કદાચ કહી શકાય કે એ રાજા તરીકે નિયુક્ત થયો, પસંદ કર્યો અને 2 વર્ષ દરમિયાન આ બધી બાબતો બની. 2 વર્ષ એણે રાજ કર્યું અને પછી એ મરી ગયો. એણે હર્ષ અને આનંદ સાથે એ વાતને, એ રાષ્ટ્રડાનો સ્વીકાર કર્યો હોવો જોઈતો હતો અને શાબાશી આપવી જોઈતી હતી, વેલડન કહેવું જોઈતું હતું, પણ એ કરી શક્યો નહીં ઈર્ષાને કારણે. પણ એના જીવનમાં ઈર્ષાએ રાજ કર્યું અને એનું પરિણામ આ હદ સુધી વાલા ભાઈ અને બહેનો આવી શકે છે. આવી એ આપણે જોયું છે. કોઈકને જોબ મળે, કોઈકની સારી નોકરી થાય, કોઈક સારી ડિગ્રી પ્રાપ્ત કરે, સારો અભ્યાસ પ્રાપ્ત કરે, સારું ઘર પ્રાપ્ત કરે, કોઈક સારી વસ્તુઓ 2 વ્હીલ કે 4 વ્હીલ લાવે, કોઈક સારું પાત્ર મળે, કોઈક ક્યાંક ગોઠવાય, સારી જગ્યા મળે, સફળતા મળે, તો આપણને આનંદ થવો જોઈએ, હર્ષ થવો જોઈએ. પણ અંદર ખાને, ઉપરથી ચહેરા પરથી આપણે આનંદિત થઈએ છીએ, પણ અંદર કંઈક બળતું હોય છે. એ ઈર્ષાનો કીડો, અદેખાઈનો કીડો સળવળતો જોઈ શકાય છે. એને ત્યાં જ ડામી દો. દાઉદે ભાલો માર્યો, દાઉદને ઈર્ષાને અદેખાઈને કારણે. આપણે શબ્દોના બાણ મારીએ છીએ, એ તો ઠીક છે, પણ હમણાં વર્તમાન સમયની જો વાત કરું તો કરંટમાં કોઈકનો સારો ફોટો અથવા તો વિડીયો વાયરલ થાય તો પણ આપણું હૃદય બળે છે, આપણને ઈર્ષા થાય છે, આપણને અદેખાઈ થાય છે. સાઉલે ભાલો ફેંક્યો, આપણે કોમેન્ટ ફેંકીએ છીએ અને એનું પરિણામ એ આવે છે કે સંબંધ તૂટે છે. ન કેવળ આસપાસના વ્યક્તિગત આજુબાજુના સંબંધો, આપસના સંબંધો, પણ ઈશ્વર સાથેનો પણ સંબંધ કટ થાય છે, તૂટે છે. અને તેથી પહેલો કોરિન્થી તેનો 13મો અધ્યાય જે પ્રેમનો અધ્યાય કહે છે, પ્રેમ કદી ઈર્ષા કે અદેખાઈ કરતો નથી. અને તેથી ભલા ભાઈ બહેનો, આપણું હૃદય કેવું છે વિચાર કરીએ. ભાલાવાળું હૃદય કે પછી હર્ષવાળું હૃદય. એક નાની તિરાડ એ આખા બંધને તોડી નાખી શકે છે. અને તેથી ઈર્ષા, અદેખાઈને આપણા જીવનમાં સ્થાન ન આપીએ, ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરીએ. ઉપાય શું છે? સંક્ષિપ્તમાં કહીને હું બંધ કરવા માટે પ્રયાસ કરીશ. પ્રશંસા, પોતાની નહીં, બીજાની પ્રશંસા, બીજાને ઉત્તેજન, બીજાને હિંમત, બીજાને દિલાસો, બીજાને મદદ, બીજાનું ભલું, બીજાનું હિત ઈચ્છવાની વાત
એ આપસમાં આપણા એકબીજા સાથેના સંબંધો તો સુધારશે જ સુધારશે, પણ આપણા હૃદયમાં જે ઈર્ષા ને અદેખાઈ જે સ્થાન લે છે એને બહાર કાઢી દેશે અને આપણને હૃદયથી હર્ષોલ્લાસિત કરશે. દાઉદે એ કર્યું. દાઉદને તક મળી પણ એણે એ જતું કર્યું, પણ એણે હર્ષથી એ બાબતનો સ્વીકાર કર્યો. તકલીફ પડી, સંતાતો ફર્યો, ગુફામાં રહ્યો, ઘણું બધું વેઠ્યું, પણ આખરે અભિષેકની સામે એ ન થયું. અને પરિણામ શું આવ્યું કે ઈશ્વરે તેનું રાજ્ય સ્થાપ્યું અને તેને સફળતાનો આશીર્વાદ આપ્યો. સાઉલે ભાલો માર્યો. આપણે જીભનો ઉપયોગ કરીએ છીએ મારવાના માટે, અને તેથી સંક્ષિપ્તમાં ભાલો નહીં પણ ભલાઈ કરીએ, ભાલો નહીં પણ ભલામણ કરતા રહીએ અને પ્રશંસા બીજાની કરતા રહીએ, ઉત્તેજન બીજાને આપતા રહીએ, હિંમત બીજાને આપતા રહીએ. એ જ મારી શુભેચ્છા અને સલામ સાથે અભ્યાસ અહીંયા અટકાવીએ છીએ. પ્રભુ આપણ સર્વને આશીષ કરો. નમ્યે પ્રાર્થના કરીએ. મહાન અને ગૌરવીશ્વર, આજના અભ્યાસને માટે, તમારા અદ્ભુત પરાક્રમી વચનોને માટે ધન્યવાદ આપીએ છીએ, આભાર માનીએ છીએ. વચનોના પ્રકાશમાં ફરીને એકવાર નવેસરથી વિચારવાના માટે અને પ્રભુ સમજવાના માટે અમારી કૃપા કરીને તમે સહાય તથા મદદ કરો. આજ્ઞા પાલન કરવાના માટે અમારી સહાયને મદદ કરો. આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ કાળે ન થાય, અમારામાં ઈર્ષાને અદેખાય ન રાજ કરે માટે પ્રભુ અમારી કૃપા કરીને સહાયને મદદ કરો. અમે એકબીજાને ઉત્તેજન આપીએ, એકબીજાને દિલાસો આપીએ, એકબીજાને હિંમત આપીએ, એકબીજાની પ્રશંસા કરીએ અને સાથે મળીને તમારા પરના પ્રેમને વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ એવી કૃપાની યાચના કરતાં અમે બધા જ તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને અમ સર્વનો સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. ગુડ નાઇટ.